વડોદરા મહાનગરપાલિકામાં સાર્થક પક્ષના નેતા અને દંડકની પોસ્ટ પક્ષ દ્વારા ઊભી કરવામાં આવેલી હોય છે અને નિયમ વિરોધ હોય ત્યારે સાર્થક પક્ષના નેતા અને સંદર્ભને ગાડી ન ફાળવવા તથા ગ્રાન્ટ રદ કરવા પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની વાત હવે મેયરને પત્ર લખી રજૂઆત કરી છે। પત્રમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને દંડક એ પક્ષના હોદ્દા છે। જીપીએમસી એક્ટમાં આવા કોઈ હોદ્દાની જોગવાઈ નથી, તેમ છતાં પણ હોદ્દેદારોને વિશેષ મહત્વ આપી તેઓને ગાડીઓ ફાળવાય છે, જે કાયદાની વિરુદ્ધ છે। સાથે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જેમ નેતા અને દંડક બેસે છે અને તેમની ઓફિસમાં આવતા સભાસદ અને કાર્યકર્તાઓ માટે નેતાના નામે ડિસ્ક્રિશનરી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેની કોઈ જોગવાઈ નથી। તો એક તરફ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પક્ષની ઓફિસ પણ આવેલી છે, તેની આવી કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી। ત્યારે સ્પષ્ટ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે કે ગાડીની સુવિધા અને ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ। કાયદાકીય પત્ર લખ્યો છે। કાયદો એવું કહે છે ખાલી મેયરને ગાડી આપવાની, અને કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 10% હોય તો જ આપવાનું। કારણ કે અહીંયા તો એમના 2 ચૂંટાઈને આવતા હતા તો પણ વિરોધ પક્ષનું પદ આપતા હતા। કયા બોર્ડની અંદર એમને એવું નક્કી કર્યું કે સભામાં ઠરાવ લઈ આવ્યા અને કે ભાઈ 10% હોય તો જ આપવાનું? સભાનો ઠરાવ એ કાયદો નથી, સગવડિયું રાજકારણ છે। અને સગવડિયું રાજકારણ તમે રમતા હોય તો મેયર સિવાય તમે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપો। તમે પોતે પદ ઊભા કરી અને ગાડી કોર્પોરેશનના ભાર ઉપર મૂકી દો। વિરોધ પક્ષ તો કાયદેસર મળે એને નહીં આપી, પણ પેલા 2 નવા પદ ઊભા કર્યા। એક બાજુ તમારા માન્ય સન્માન્ય પ્રધાનમંત્રી એવું કહે છે કે કરકસર કરીને ગાડી નહીં વાપરવાની, અને તમે ગાડી આપી રહ્યા છો। તો આપના માધ્યમથી વડોદરા શહેરને કહેવા માગું છું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા એમની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કોર્પોરેશન દ્વારા ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે। આમાંથી લગભગ કેટલા અધિકારીઓને પણ ગાડી નહીં મળે એવી વ્યવસ્થા છે, પણ કોર્પોરેશનની અંદર એ પૈસા નહીં વાપરવાના। આખા વડોદરા શહેરમાં ચારે બાજુ પાણીની બૂમો પડી રહી છે, ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, પાણી નથી મળતું, બધું ત્યાંની વાતાવરણ પેદા, નવા તાયફાઓ લઈને આવવાનું। આ ઉદ્ઘાટન, પેલું ઉદ્ઘાટનમાં બી કોઈ જોગવાઈ નથી। ઉદ્ઘાટન બી કોર્પોરેશન નક્કી કરે એનું ઉદ્ઘાટન થાય। આ તેમનો કોર્પોરેટર બી કરી આવે, ધારાસભ્ય બી કરી આવે, આ કરી આવે। શું તમારા પૈસાથી તમે કરો છો ભાઈ? લોકોના પૈસાથી લોકોને લીધે વાપરવાના છે, નહીં કે તમારી પાર્ટી માટે વાપરવાના છે। આ જે કરી રહ્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું। અને ખરેખર કાયદાથી ચાલતું હોય અને તમે એવું માનતા હોય કે અમારું પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ લોકોની સામે બતાડો। ખોટા અત્યારે જો આ વૃક્ષો રોપી રહ્યા છે એનું ખર્ચો શું આવશે શું નહીં એનો કોઈ અંદાજ મૂક્યો છે? એટલે જેને મન ફાવે એવું થઈ રહ્યા છે, પણ વડોદરા શહેરની હાલત બગડી રહી છે। એટલે મારે ના છૂટકે કહેવું પડે છે કે કરકસરની વાત કરતા હોય તો કરકસર લોકોને બતાડો કે અમે આ કરકસર કર્યું છે ને એ પૈસાથી બીજું કામ કરો શહેરના, એ તમારા નગરજનોના હિતમાં, એવું મારું સ્પષ્ટ માનવું છે।